મિત્રો, વાળ ખરવાની સમસ્યા હવે ખૂબ સામાન્ય થઈ ગઈ છે. તો વાળ આટલા બધા ખરે છે શા માટે? તેના કેટલાક કારણો હોય છે તે આજે આપણે જાણીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું છું કાનન માંગર. આપણા આખા દિવસ દરમિયાન 50 થી 100 જેટલા વાળ ખરે છે એ સામાન્ય કહેવાય. પરંતુ તેનાથી જો વધારે વાળ ખરે તો એ ચિંતાનો વિષય કહી શકાય. હવે વાળને ગણી નથી શકાતા, પરંતુ હું લેડીઝની વાત કરું તો જ્યારે તેઓ માથું વળે છે ત્યારે દાંતિયામાં આખા લાંબા વાળ આવે છે, વધારે ગૂંચ ભેગી થાય છે. પુરુષોમાં જ્યારે તે સૂતા હોય છે તો ઊભા થાય છે ત્યારે ઓશિકામાં વાળ પડેલા હોય છે, તેના કપડાની પાછળ વાળ ચોટેલા હોય છે. તો તે આ વધુ સમસ્યા છે, ચિંતાનો વિષય કહી શકાય. તો આ વાળ ખરવા પાછળ પણ કેટલાક કારણો જવાબદાર હોય છે. જો એક કારણ ઉપર, તેના જડમૂળ ઉપર આપણે કામ કરશો ને તેમાંથી બહાર નીકળશું તો ઓટોમેટિક આ સમસ્યામાંથી લગભગ 2 થી 3 મહિનામાં આપણે બહાર આવી શકશું. તો કયા કારણો છે તે હું સૌથી પહેલા વાત કરું તો પહેલું અને મહત્વનું કારણ છે કે આપણા શરીરને કેટલાક પોષક તત્વો જોઈએ છે, એની ઉણપ સર્જાય છે. હવે આપણા શરીરના, આપણા વાળના બંધારણ માટે પણ પ્રોટીનની જરૂર છે. હવે આપણા શરીરને પ્રોટીન એટલું મળતું નથી, બાંધો એનો મજબૂત થતો નથી, એટલે ઘણા જોજો વાળ આમ પોતે ખેંચશે ને તો પણ તૂટી જશે, નબળા હશે. તો આ પણ એક કહી શકાય કે વાળ મજબૂત નથી. તો તમે પ્રોટીન ઇન્ટેક વધારશો તો પણ તમારા વાળ છે મજબૂત થશે. બીજી વાત કરું તો આયર્નની ઉણપ હોય તો પણ આપણા વાળ છે એ તૂટી શકે છે. હવે તમને હું સામાન્ય વાત કરું તો તમારા વાળ છે વધુ પડતા ખરે છે, તમને શ્વાસ લેવામાં ક્યારેક તકલીફ પડે છે, થાક લાગે છે, નીંદરમાં પ્રોબ્લેમ થાય છે. તો આવા સામાન્ય 4-5 લક્ષણો જણાય તો તમારી ઉંમર કોઈ પણ હોય, લગભગ 30-35 વર્ષની ઉંમર વધારે તમને થાય ત્યારે તમને આ લક્ષણો જણાય તો વિટામિન B12, વિટામિન ડી, કેલ્શિયમ અને હિમોગ્લોબિન, આ 4 રિપોર્ટ કરાવી લેવાના. જો આ 4 રિપોર્ટમાં પ્લસ માઇનસ આવશે તો તમારે એના ઉપર કામ કરવાનું. તો ઓટોમેટિક તમારા વાળ ખરતા છે ઓછા થઈ જશે. હવે પ્રોટીન ઓછું છે તો આપણે સ્પ્રાઉટ્સ લેવાના. જેટલા સ્પ્રાઉટ્સ કુદરતી અનાજ છે, તમે અનાજને ઉગાડશો એટલું આપણા શરીરમાં એ સારું કામ કરશે. આયર્ન છે તો લીલા શાકભાજી, હવે ગાજર છે, બીટ છે, પાલક છે, કોબીજ છે, દૂધી છે, આ બધી વસ્તુ આયર્ન મળશે અને સાથે બીજી એવી કેટલીક વસ્તુઓની ઉણપ હશે તો પણ ઓટોમેટિક એ મળી રહેશે. બીજી વાત કરીએ તો જે કેમિકલ વગરનો ગોળ છે તો તમે એ પણ લઈ શકો છો. હિમોગ્લોબિન ઓછું આવતું હોય તો તેના ઉપર કામ કરશો તો ઓટોમેટિક છે આયર્ન વધી જશે અને તમારા વાળની જે ખરવાની સમસ્યા છે એ ઓછી થઈ જશે. તો આ મહત્વનું કારણ છે. વિટામિન્સ કેટલાક ઓછા આપીએ છીએ, મિનરલ્સની કમી છે. બીજું હું ખાસ વાત કરીશ કે આપણા શરીરમાં વિટામિન સી ની ઉણપ હશે ને તો જે પણ તમે આયર્ન લેશો કે કોઈ પણ તો એબ્ઝોર્બ નહીં કરી શકે. માટે વિટામિન સી થી ભરપૂર આહાર લેશો તો એ આપણા શરીરને પોષણ કરશે, તરત ગ્રહણ કરી લેશે. તો જેમાંથી વિટામિન સી મળે એવા પણ આહારો લેવાના. અને બીજી ખાસ મુખ્ય કારણની વાત કરું તો શરીરમાં પિત્તનું પ્રમાણ, શરીરમાં ગરમીનું પ્રમાણ વધી ગયું હોય, તમને પિત્ત રહેતું હોય, એસિડિટીની સમસ્યા રહેતી હોય તો પણ તમારા વાળ છે ખરે છે. કારણ કે શરીરની ગરમી જ એટલી બધી છે કે તમારા વાળને બાળી દે છે. ઘણી વાર તો એવું થાય છે કે વાળ ખરે છે તો સામે નવા ઉગતા નથી અથવા તો ઓછા નવા ઉગે છે. તો આ એક ચિંતાનો વિષય જરૂરથી કહી શકાય. તો પિત્તયુક્ત આહાર જે પણ છે, તીખો છે, તળેલો ખોરાક ઓછો ખાવાનો, મેંદાની વસ્તુ ઓછી ખાવાની, પેકેટ્સ ફૂડ ઓછા ખાવાના, ફાસ્ટ ફૂડ ઓછું ખાવાનું. તો આવા બધા શરીરમાં જે ગરમી ઉત્પન્ન કરે, તજા ગરમી, તો એ ઉત્પન્ન કરે એવા ખોરાકો લેશું તો પણ આપણા વાળને ચોક્કસથી નુકસાન કરે જ છે. અને બીજું છે દૂષિત વાયુ. પિત્ત અને વાયુ વધી જાય, હવે આપણે વાયુ જે વધારે એવા ખોરાક નહીં ખાવાના, કારણ કે દૂષિત વાયુ જો વધી જશે તો પણ આપણા શરીરને નુકસાન થશે અને આપણા વાળનો ગ્રોથ પણ અટકી જશે. તો ખાસ કરીને ઠંડો ખોરાક નહીં ખાવાનો. સવારનું ભોજન વધેલું હોય તો આપણે બપોરે ખાઈએ તો એ ગરમ કરીને ખાવાનું. વાસી ખોરાક બને તો નહીં ખાવાનો. અમુક જે રાત્રે તમને સદતો ન હોય, ગેસ કરે એવો, ગેસ અને એસિડિટી કરે, વાયુ પિત્ત વધારે, એવા આહારથી દૂર રહેશો. પૌષ્ટિક ભોજન ખાશો, એકદમ જેને કહેવાય ને કે ભરપૂર લીલા શાકભાજીઓ, નટ્સ ખાવાના. ખાસ કરીને સીડ્સ છે, પમ્પકિન સીડ્સ છે, અળસી છે, તો આ બધા સાથે બદામ છે, અખરોટ છે, તો આવા નટ્સ ખાશો અને સામે આ બધું અવોઇડ કરશો તો ઓટોમેટિક તમારો ચેન્જ આવશે તમારા સીધા વાળના ગ્રોથ પર. બીજું એક કારણ પણ કહી શકાય કે વારસાગત, તમારા મમ્મી પક્ષ અથવા પપ્પા પક્ષમાંથી કોઈને ટાલ પડવાની કે વાળ ઓછા હોવાની સંભાવના હોય તો તમારામાં આવી શકે છે. બીજું એક કારણ હોઈ શકે સ્ટ્રેસ. આપણને એમ થાય કે આપણે ચિંતા કરીએ તો
પણ તમે અમુક માર્ક કરશો કે તમારા સ્વભાવમાં તમે જે ખાધું હશે એનું ઘણાના કે લોહી નથી બનતું, પણ તમારું શરીર છે ને એબ્ઝોર્બ નથી કરી શકતું. તો આપણા વાળને પણ તમે સ્ટ્રેસ લ્યો છો એની અસર તો પડે જ છે. તમને બહારથી ન દેખાય પણ શરીરને, મેં અગાઉ કીધું એમ કે શરીર અને વાળને સીધો સંબંધ છે. માટે જેટલી પણ ચિંતા કરશો, હવે તો નાની નાની ઉંમરમાં પુરુષોમાં તો ટાલ પડવા માંડી છે. તો આ પણ એક સ્ટ્રેસ લેવલ વધારે છે, ટાર્ગેટનો યુગ છે, કોમ્પિટિશનનો યુગ છે, તો થોડું અઘરું છે. તો સ્ટ્રેસ લેવલ ઘટાડવા માટે તમે મેડિટેશન કરી શકો, પ્રાણાયામ કરી શકો, રેગ્યુલર વ્યાયામ કરશો એટલે પરસેવો પડશે અને પરસેવો દ્વારા ખરાબ છે, ઝેરી તત્વો છે એ બહાર નીકળશે. તો આ બધા કારણો ઉપર આપણે કામ કરીએ અને આપણા વાળનો ગ્રોથ છે એ જે અટકી ગયો છે તેને વધારીએ. તો આપણે અગાઉ જે કારણો જોયા તેની સાથે આપણે કેમિકલ વાળા જે શેમ્પુ છે, તેલ છે, તેનાથી પણ આપણે આપણા વાળને છે બચાવવા જોઈએ. અત્યારે હું તમને એક હેર ઓઇલ બતાવીશ જેનાથી તમે તમારા વાળના ગ્રોથ પર ચોક્કસથી કામ કરી શકશો. કોપરેલ તેલ અથવા તો તલનું તેલ લેવાનું છે. તેમાં લેવાના છે એની સાથે મીઠા લીમડાના પાન. હવે ક્વોન્ટિટી તમે વધારે ઓછી લઈ શકો છો. આપણા શરીર અને આપણા વાળ બંને માટે મીઠો લીમડો છે ખૂબ જ ફાયદાકારક છે. ક્યારેક તેના ફાયદા ગૂગલમાં વાંચજો, તમને પણ નવાઈ લાગશે. તો તેલને હંમેશા ધીમા તાપે ગરમ કરવાનું છે અને તેમાં મીઠા લીમડાના પાન નાખવાના છે. એકદમ ઉકાળવાનું છે, પાન કાળા થઈ જાય ત્યાં સુધી. પછી ગેસ બંધ કરી અને તેને ગાળી લેવાનું છે અને એક કન્ટેનરમાં ભરી દેવાનું છે. જ્યારે પણ તમારે માથામાં તેલ નાખવું હોય ત્યારે તમારે આ તેલનો ઉપયોગ કરવાનો. ખાસ યાદ રાખવાનું કે જ્યારે તમારા વાળ કોરા છે ત્યારે તેના ઉપર શેમ્પુ એપ્લાય કરશો તો ત્યારે તરત નહીં રિઝલ્ટ મળે, પણ પછીથી તમારા વાળને નુકસાન થઈ શકે છે. માટે જ્યારે પણ શેમ્પુ કરીએ ત્યારે હંમેશા વાળમાં તેલ નાખીને જ શેમ્પુ કરવાનું. તો આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે. ફરી મળીએ નવા વિષય સાથે, ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.